સમાચારમાં આગળ વાત ડાંગની કરીશું, જ્યાં આદિવાસી સંમેલનમાં કોંગ્રેસ પર ધવલ પટેલે પ્રહાર કર્યા છે। કોંગ્રેસ નેતા ફૂલસિંહ બારિયાના નિવેદન પર સાંસદનો પલટવાર। કોંગ્રેસના ધારાસભ્ય કહે છે કે આદિવાસી મહિલા પર રેપ કરશો તો સ્વર્ગ નસીબ થશે। નિવેદન ધવલ પટેલે આપ્યું છે। સાથે કહ્યું કે આવા નિવેદન આપ્યા પછી પણ તેમને અફસોસ નથી। આવા નિવેદન કોંગ્રેસની માનસિકતા છતી કરે છે। રાહુલ ગાંધીએ ફૂલસિંહ બારિયા સાથે સ્ટેજ શેર કર્યું। કે એસટી અને એસસી સમાજની મહિલાનું રેપ કરો તો તમને જન્નત નસીબ થશે, સ્વર્ગ નસીબ થશે, એવું બયાન મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું। પાછું મીડિયા 2 દિવસ પછી પૂછ્યું કે તમને કોઈ વસવસો છે આ બોલ્યા તેના, તો એમણે કીધું મને કઈ વસવસો નથી, મેં જે બોલ્યો એ બયાન પર કાયમ છું। એ બતાવે છે કે કોંગ્રેસ જે આદિવાસી કરે છે, એમના મનમાં, એમના દિલમાં આદિવાસી અને દલિતની ખિલાફ કેટલી વધારે ખરાબ વિચાર છે, કેટલું વધારે આપણને નફરત કરે છે, એ કોંગ્રેસના ધારાસભ્ય બતાવે છે, કોંગ્રેસની માનસિકતા બતાવે છે।